ગારિયાધાર શહેરમાં 2.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ। શહેરના આગેવાનો સહિત 3000 લોકો તિરંગા યાત્રામાં જોડાયા। હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદૃઢ બનાવવાના હેતુથી ભાવનગરના ગારિયાધાર ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી। હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગારિયાધારમાં તિરંગા યાત્રામાં સ્થાનિકોએ અનેરો જુસ્સો બતાવ્યો હતો। અંદાજે 3000 લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી। તેમજ RM શાહના વિદ્યાર્થીઓ તેમજ MD પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પણ બહોળી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા। આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારિયા, મામલતદાર RN કુંભાણી, ચીફ ઓફિસર KJ પટેલ, આગેવાન કેશુભાઈ નાકરાણી સહિત પોલીસ સ્ટાફ, GRD જવાનો તેમજ નગરપાલિકાના સભ્યો સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રમેશ મકવાણા, યશવી ગુજરાત ન્યૂઝ, ગારિયાધાર। RM શાહ કન્યા વિદ્યાલય ગારિયાધાર, પ્રિન્સિપાલ વર્ષાબેન પટેલ। 15મી ઓગસ્ટ 2024 ઉજવણીના ભાગરૂપે જ્યારે સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે આજે અમારી શાળામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવેલ। આ તિરંગા રેલીમાં શાળાની તમામ વિદ્યાર્થીની બહેનોએ ખૂબ ઉત્સાહભેર અને આનંદ ઉમંગથી ભાગ લીધેલ હતો। વિદ્યાર્થીની બહેનોને આઝાદી પર્વની સાચી વસ્તુનો ખ્યાલ આવે, વાકેફ થાય, એના માટે એક નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું પણ આજે આયોજન કરવામાં આવેલ હતું। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીની બહેનોએ સ્વાતંત્ર્ય પર્વના ગીત ઉપર ખૂબ જ ડાન્સ અને રાસ ગરબા કરીને પર્વને ખરેખર ખૂબ ઉલ્લાસ, આનંદ અને ઉત્સાહથી ઉજવ્યો હતો।